ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયાને હથિયાર બનાવી દાદાગીરી ચલાવતો હોવાનો આક્ષેપો વચ્ચે હિતેશ પરમાર નામનો શખ્સ હવે પોલીસ ગિરફ્તારમાં પહોંચ્યો છે। જી હા, વડતાલ પોલીસે જીવલેણ હુમલાના ગુનામાં હિતેશ પરમાર સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। માહિતી અનુસાર કોર્ટમાં શાહીદી આપવાના મુદ્દે થયેલી અંગત અદાવતને લઈને હિતેશ પરમાર, તેના ભાઈ વિક્રમ પરમાર અને પિતા નવનીત પરમારે ભૂપેન્દ્રભાઈ પરમાર પર હુમલો કર્યો હતો। આરોપ છે કે હિતેશ પરમારે ધારિયા વડે જીવલેણ હુમલો કરતા ભૂપેન્દ્રભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા। હાલ તેઓ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। વિક્રમભાઈ અને હિતેશ પરમાર। પછી તમે કઈ હોસ્પિટલમાં લઈ ગયા? પહેલા અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યાં અમને મારા કાકાની તબિયત વધારે બગડવાથી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈને આવ્યા છે। અત્યારે કેવી છે? થોડી કન્ડિશન ખરાબ છે એટલા માટે।